કે ઇતિહાસની અંદર જે શાંતનુ રાજા બતાવે, એની જે પત્ની બતાવે કે જે આપણે વાત કરતા હતા કે જે વિચિત્ર વીર્ય અને જે ચિત્રાંગદ બતાવે, બેને જે માતા બતાવે જે સત્યવતી, એના બે સંતાન થાય, વિચિત્ર વીર્ય અને ચિત્રાંગદ. પછી થાય એવું કે શાંતનુ રાજાનું દેહાંત થઈ જાય. સમયની અંદર એવું થાય કે ભીષ્મ હોય તેનું વિચિત્ર વીર્ય હોય અને ચિત્રાંગદ હોય, ત્રણ ભાઈઓ હોય. પછી સમયની અંદર યુદ્ધ અલગ અલગ થતા, એમાં યુદ્ધની અંદર જે આપણે ચિત્રાંગદ બતાવે ને એનું યુદ્ધની અંદર દેહાંત થઈ જાય. હવે થાય એવું બે જ ભાઈઓ વધે, વિચિત્ર વીર્ય અને ભીષ્મ બતાવી. હવે થાય એવું સમયની અંદર ભીષ્મે તેવું નક્કી કર્યું કે આપણે લગ્ન કે મેરેજ કંઈ કરવાના નથી અને કોઈ સંતાન પ્રાપ્તિ થવાની નથી. હવે હસ્તિનાપુરની જે ગાદી છે એની વાંહે કોઈ વારસાગતની જરૂર બતાવે, એની માટે કોઈ પત્નીની જરૂર પડે કે ભાઈ જે વિચિત્ર વીર્ય છે એની માટે કોઈ વ્યવસ્થિત પત્ની. તો ખબર પડે કે બાજુનું જે રાજ્ય છે ને અંબિકા અને અંબાલિકા નામની જે 3 નારીઓ છે, રાજકુમારી છે, એને લઈને આવવાની થાય. અને જે કાશી નગરી જે અલગ અલગ રાજ્ય બતાવે ત્યાંની 3 નારીઓ હોય. એટલે એવું કહેવાય છે કે જે સત્યવતી એમ કે તમે અહીંયા જાઓ, ભીષ્મને એમ કે ત્યાંથી એને લઈને આવો. એટલે થયું હોય એવું કે લીગલી સ્વયંવરની અંદર અલગ અલગ નીતિ નિયમો, એમાં એ જગ્યાની અંદર સ્વયંવરની અંદર એવા નિયમો રેખા હોય કે 3 રાજકુમારીના હાથમાં એક વરમાળા હોય. એ વરમાળા જે કોઈ રાજાના ગળાની અંદર પહેરાવી જાય એને પતિ સ્વરૂપમાં માની લેવાનું. એટલે જે 3 રાણી હોય ને એમાં જે અંબા બતાવે એના પહેલાંથી બાજુના જે શાલ્વ નરેશ હોય, બાજુની રાજ્ય હોય, એના જે રાજકુમાર એને પતિ સ્વરૂપમાં માનતા હોય. એટલે એને એવું નક્કી કર્યું હોય કે ભાઈ શાલ્વ સામે આવે એટલે એના જ ગળામાં વરમાળા નાખી દઈ. પણ જે અંબિકા અંબાલિકા હોય ને એને એવું કંઈ નક્કી કરેલું ન હોય. હવે આના સમાચાર એ રીતના મળે કે ભાઈ આ ભીષ્મને એને કે ભાઈ આ રીતનું સ્વયંવર થાય છે ને આમાં આપણને નથી બોલાવ્યા. એટલે જે સત્યવતી એમ કે બરોબર ન કે એને બોલાવવાની તો જરૂર હતી. આમાં એવું તો કંઈ નથી કે આપણે બળપૂર્વક લઈ લે, એની ઈચ્છા હતી તો તમે તાર વરમાળા ન નાખત. એટલે આપણી માટે એક માન ઉપર આપણે ઓલા નથી કહેતા દાગ પડ્યો કહેવાય. એટલે ભીષ્મને કે ત્યાં જાઓ સેના લે અને જે નારીઓ છે એને લેતા આવો. એટલે ભીષ્મ કે આવી વસ્તુ માટે સેનાની જરૂર નહીં, હું એકલો કાપી. અને ખંભાની અંદર ધનુષ અને ભાથાની અંદર તીર લઈને જાય, ત્યાં જઈને અને 2 તીર ખાલી 2 બાજુથી મારે ને તો 2 બાજુ જે રાજ્ય હોય ને એના જે મસ્તકની ઉપર જે મુકુટ હોય, આ મુકુટ જે સામે રાજ્ય હોય ને એના પગમાં પડી જાય, બધા રાજાને મસ્તક. અને એમ કે જેની અંદર શક્તિ હોય તમે તારે સામે આખી સેના લઈને ઊભા રહી જાઓ, હું મારો ધનુષ લઈને ઊભો છું, તે વડે ને તો સામે મને હરાવીને બતાવો. અને બધા વ્યક્તિને ખબર હોય કે ભીષ્મની શક્તિ સામે પૂગી ગયા એવો કોઈ વ્યક્તિ નથી, કારણ કે જગ વિખ્યાત હોય કે ખુદ પરશુરામ પાસેથી વ્યક્તિએ તીર ધનુષને જ્ઞાન લીધેલું હોય. કોઈ વ્યક્તિ કંઈ બોલી ન હવે 3 નારીઓ એને લઈને વી આવે અને લઈને આવે ને એમાં જે ઓલો શાલ્વજી નરેશ બતાવે રાજકુમાર, એને એમ થાય કે ભાઈ આપણે બીજા કોઈ થાય કે નહીં, આપણે જે આપણી પત્ની સ્વરૂપમાં માનીને બેઠા છે એને તો લઈ એની સેના લઈને આવે. તો ભીષ્મને કાંઈ ખ્યાલ હોય ને તે તો 1 2 ત્રીજું તીર મારે તો ઓલાની આખી સેના છે તાને હોતે ઓલા નથી કહેતા હરાવી દે. એ પાછા વયા જાય. પછી ભીષ્મ હોય એ 3 નારીઓને લઈને અને રાજદરબારમાં આવીને સત્યવતીને એમ કે અમે તમારી માટે 3 બહુ લઈને આવ્યા. પછી સમય અંદર જે વિચિત્ર વીર્ય બતાવે એને બોલાવે. એમાં જે અંબા બતાવે ને એમ કે હું ભીષ્મ સામું બોલી નહોતી ગઈ, પણ હું તમને કહેવા માગું છું કે મેં મારા મનથી પતિ સ્વરૂપે શાલ નરેશને માની લીધા છે, તો તમે મને અહીંથી ત્યાં જવા દો. એટલે જે ભીષ્મ હોય ને એમ કે મને ખ્યાલ નહોતો, જો મને ખ્યાલ હોત ને તો હું ત્યાં ત્યાંથી દઈ દે. એટલે કામ કરો, તમને તારે માન સન્માન સહિત તમારા જે આભૂષણો વ્યવસ્થિત છે એ તો તમે તારે સેના હારે મેં તમને ત્યાં મોકલ છું. સેના હારે ત્યાં મોકલે અને જે અંબા હોય મનોમન ખુશ થતી હોય કે હવે આપણા જિંદગીના જે બધા દુઃખ હતા એનું સોલ્યુશન થઈ ગયું, ત્યાં જવું આપણને પત્ની સ્વરૂપે સ્વીકારી લે અને આપણે આખી જિંદગી વ્યવસ્થિત રીતે જાય. પણ થાય એવું ત્યાં જાય તો સામે જે ઓલો વ્યક્તિ હોય એમ કે ભાઈ મેં મારી રીતે પોતાની બાહુબળથી જીતવા માટે હું આવ્યો હતો, પણ ત્યારે હતું એવું બાહુબળથી હું ભીષ્મ સામું હારી ગયો. હવે વ્યક્તિ છે ભીખના સ્વરૂપમાં મને દેવા માગે છે, આ રીતે હું તને લેવા નથી માગતો, તો જ્યાંથી આવી ત્યાં પાછી વહી જાય. એટલે આ વ્યક્તિ આ તિરસ્કાર કરી નાખે. હા મેં પાછી આખી સેના લઈને પાછી પૂગે એમ કે મને ત્યાંથી મૂકી દીધા. એટલે જે સત્યવતી એવી વાત કરે કે તો વાંધો નહીં, તારી જે 2 બહેનું છે એના જે લગ્ન છે ચિત્રાંગા આપણે જે વિચિત્ર વીર્ય છે એની હારે થયા છે, તારા લગ્ન કરી નાખે. આ કે એમ નહીં, મારે એની હારે લગ્ન નથી કરવા. કે તો કોની હારે કરવા છે? કે તો ભીષ્મ હારે, એ મને જીતીને આવ્યા હતા, એને લીધે હું ત્યાં ગઈ હતી, એને લીધે પાછી આવી, તો જે કહે છે એની હારે લગ્ન કરો. ભીષ્મ કે ના, એ વસ્તુ નથી થઈ, કે આપણી પ્રતિજ્ઞા છે. એ કે તો હું શું કરું? કે તારે જે કરવું એ કે, બાકી તારી હારે વિવાહની સંબંધની હારે હું જોડાવ એમ નથી. એટલે જે અંબા હોય એમ કે મારી જે જિંદગી છે ને તે બરબાદ કરી છે, આનો હું બદલો લઈ. એ કે તારાથી થતો નહીં, તારી રીતે કર લે, બાકી ધર્મના આધારે મારી સાઈડથી કંઈ ભૂલ નથી. હું જ્યારે અહીંયા આવ્યો હતો ત્યારે હું કહીને આવ્યો હતો કે હું મારા ભાઈ માટે માગું લઈને આવ્યો છું, એની માટે આવ્યો હતો, એની માટે હું લઈને આવ્યો હતો. પછી તે તારી ઈચ્છા વ્યક્ત કરી, મેં ત્યાં મોકલી, તો ઓલા વ્યક્તિની મૂર્ખામી કહેવાય કે એને તારી જેવી નારીને સ્વીકાર ન કરી, તો તેને તારે જ્યાં જાવ ત્યાં જા. એટલે જે અંબા હોય ને પહેલાં ત્યાંથી નીકળી જાય. પછી નક્કી કરે કે હવે જવું કે, એટલે પહેલાં પોતે એ નક્કી કરે કે ભીષ્મને હરાવી ગયો પહેલો કોઈ વ્યક્તિને ગોતવો પડે, તો પછી બીજું ઓપ્શન આવે કે એને કેમ હરાવવા. તો આખા વિશ્વની અંદર પોતાની શક્તિથી નજર દોડાય, છેલ્લે કાંઈ ઉપાય મળે નહીં, છેલ્લે એવું દેખાય કે ભીષ્મને શીખવાડવાવાળા પરશુરામ પોતે હતા. પરશુરામ પાસે જાય અને ત્યાં જઈને એને જેવી છે ને બધી વાત કરી દઈ અને એને કહે કે બીજી બધી વાઘ છે ને ભીષ્મ નહોતો, એટલે પોતે જાય પરશુરામ પાસે.
પરશુરામ પાસે જઈને એને બધી વાત કરે. પણ નથી કહેતા કે નારુનું જે મન હોય ક્રોધના આધારે જે કહે ને કોઈ પણ વ્યક્તિ, કોઈ નર હોય કે નારી હોય, જ્યારે પોતાને એકલ પક્ષી વાત કરે આખી, ત્યારે સામેવાળા વ્યક્તિને મગજ મેમર ફીટ થાય, વિલન છે એ સામેવાળો પક્ષ જ છે. એટલે જ એવું કહે છે કે ગમે ત્યારે કોઈ પણ ઘટના ઉપર વિચારસરણી કરવાની હોય ત્યારે બે પક્ષની વાત, ભલે તમને ગમે એટલો સારો એક પક્ષ દેખાતો હોય, બીજો પક્ષ 100% ખોટો દેખાતો હોય, તો તેને બે પક્ષની વાત 100% સાંભળી લેવાની, પછી પોતા તરફથી નિર્ણય લેવાનો. પરશુરામનો જે આખો સ્વભાવ બતાવે, પહેલેથી એવો બતાવે કે જ્યારથી એનો જન્મ થાય તેમ મોટા થાય ત્યારે અતિ ક્રોધી પરશુરામ બતાવે. એટલે જે નિર્ણય લેવાનો એમાં જે વિચાર ફૂકી જાય એમ નક્કી કરે કે ભાઈ મારા જે શિષ્ય છે એનાથી ભૂલ થઈ છે, તાની જવાબદારી મારી કહેવાય, શિષ્યને હરખા રસ્તા ઉપર લાવો. અને જે ભીષ્મ એને ન્યા જઈને કહે કે ભાઈ યુદ્ધ કરવા આવ્યો, નકર પછી જે આ વ્યક્તિ નારી છે એની યારે લગ્ન કરે. એટલે ભીષ્મ આવીને એમ કહે કે ભાઈ હું તો લગ્ન નથી કરવાનો, તમે કહેતા હોય એમ કરું. એટલે જે પરશુરામ હોય એ કે તો ઉપાડી લે હથિયાર, ક્યારે સામે યુદ્ધમાં આવી જાય. એટલે ભીષ્મ કે તમારી ઈચ્છા. એ સમયની અંદર એવું કહેવાય છે કે ભીષ્મ અને પરશુરામ સામે સારું એવું યુદ્ધ થાય, અને જિંદગીમાં ત્રીજી વખત એવું બતાવે કે પરશુરામ પોતે અહીંયા હારી જાય, ભીષ્મની સામું લીગલ યુદ્ધ હારી જાય. એટલે જે પરશુરામ મારી જાય ને એટલે ભીષ્મને એમ કહે કે હવે હું હારી ગયો તો એક કામ કરે, તીર મારીને મારો અંત કર નાખે. એટલે ભીષ્મ કે હું ન કરી શકું, તમે મારા ગુરુ છો, ગુરુને હું યુદ્ધ ન કરો ને, આ તો તમે આજ્ઞા આપી એટલે શિષ્ય તરીકે મારી આજ્ઞાનું પાલન કરું છું એટલે યુદ્ધ કરવા આવ્યો હતો, બાકી આ વસ્તુ નહીં થાય, તમે કહેતા હોય એમ બીજું કંઈ કર્મ કરું. એટલે જે પરશુરામ હોય ને કેમ કે તો એક કામ કર, હું તારા ગુરુ સ્વરૂપે આવ્યો છું એટલે હું કામ કરું છું કે અત્યારે હું મારી પીઠ ન બતાવી શકું, એક કામ કર તું તારી પીઠ બતાવી દે, તું તારા હથિયાર મૂકીને એમ કહેજે કે હું હારી ગયો. એટલે ભીષ્મ કે કાંઈ વાંધો નહીં, પોતાના હથિયાર મૂકીને એમ કે ભાઈ હું હારી ગયો, પણ તમારી જે ઈચ્છા છે ના પૂરી નહીં થવા દે, કે જે ઓલા લગ્ન કરવાની વાત ના નહીં. પરશુરામ કે વાંધો નહીં, તમે તારી આપણે એની રીતે મૂકી દે, પોતે ત્યાંથી નીકળી જાય. ને એવું કહેવાય છે કે વિશ્વની અંદર પરશુરામ ત્રીજી વખત હાર્યા હોય. પહેલી વખત ત્યાં બતાવે કે જ્યારે શંકર ભગવાન પાસે જતા હોય જે ગણપતિ હોય એની સામે યુદ્ધ કરવાનું થાય ત્યારે પરશુરામ પહેલી વખત ગણપતિ સામે હારે ને જે ગણપતિનો દાંત હોય ને અહીંયાથી તૂટી જાય. પછી બીજી વખતે એવું કહેવાય છે કે જ્યારે રામ સામે આવી જાય, કે જ્યારે આપણે મથુરાજી આપણે જે જગ્યા બતાવે, આપણે મથુરા તો આપણે કંસોકતે બતાવે, એની પાસે આપણે જે જાનકીજી બતાવે, સીતાનું જે સ્વયંવર થતું હોય મિથિલા નગરી, એ સમયની અંદર બતાવે કે જે આખું સ્વયંવર થતું ત્યારે પરશુરામ ત્યાં આવી જાય, પરશુરામને રામ સામે થઈ જાય ત્યારે એવું કહેવાય છે કે રામને ઓળખવામાં છે ખરાબ ખાઈ જાય, પરશુરાતનો ઉગામે ત્યારે એને ખબર પડે કે સામે પરમાત્મા પોતે આવી જાય. ત્યારે વ્યક્તિ એવું કહે છે કે બીજી વખત હાર્યા હોય અને ત્રીજી વખતે પરશુરામજી હોય ભીષ્મ સામે હારે, અને જ્યારે હારે ને તે નક્કી કરે કે હવે દુનિયા મોહમાં સાઈડમાં મૂકે અને આપણે ધ્યાનસ્થાનની અંદર સ્થિર કરવા પાછા વયા જાય, કે જે આપણે મેરુ પર્વત બતાવે એ સમયની અંદર ત્યાં વયા જાય પોતે ત્યાંથી રજા લઈ જાય. પછી જે અંબા હોય આ પાછું નક્કી કરે કે હવે આનું શું કરવું, આપણો જે બદલો હતો આ તો અધૂરો રહી ગયો હતો, એટલે કે હવે કોની પાસે જાય કે પરશુરામથી મોટા કોકને ગોતે. પરશુરામથી મોટા ક્યાં ગોતો જાય, તને ખબર પડે એની પાસે ઓલું પરશુ હોય ને શંકર ભગવાને વરદાનમાં દીધું, એ કે તો શંકર ભગવાનની તપસ્યા કરી, એની પાસે માગે કે ભાઈનું કોઈ સોલ્યુશન, એટલે પોતે ધ્યાનસ્થાનની અંદર સ્થિર થાય. એની આખું જીવન એવું બતાવે કે તપસ્યાની અંદર વિતાવી ગયું, તપસ્યાની અંદર વિતાય ને શંકર ભગવાન એની સામે પ્રગટ થઈ જાય અને એમ કે મારે ભીષ્મના અંતનું કારણ બનવું છે. એટલે એ સમયની અંદર શંકર ભગવાન એમ કે એ અત્યારે અશક્ય છે, આ સમયની અંદર આ શરીરની અંદર જો તારે હકીકતી વસ્તુ જોતી હોય તો એક કામ કરી તને બીજું શરીર મળશે, બીજા શરીરની અંદર તમ તારે મારા તરફથી વરદાન છે કે જે ભીષ્મનું અંત થાય ને એનું કારણ તું બની અને પછીથી જ્ઞાન જે હોય એનું અંત થાય. ને આપણે નથી કહેતા કે દ્રૌપદીને એ લોકો બતાવે, એના રાજ્યની અંદર એક આપણે નર આવે, નારી અને એક નાન્યતર આવે, એમાં જે નાન્યતરના રૂપમાં જે અંબા હોય ને એનો જન્મ થાય અને ત્યાંથી પછી એનો જે દેર ઉછેર હોય એ મોટો થાય અને ત્યાંથી જે કથા છે એ જગ્યાએ હાલતી જાય. પછી આપણે પાછા એ પૂગ્યા. હવે જે અંબા હોય ને અંબાલિકા હોય એ જે ચિંત્રાંગ જે આપણે વિચિત્ર વીર્ય એની હારે લગ્ન થાય અને શાંતિથી લગ્ન જીવન હેલે જતું હોય, પણ થાય એવું કે સમયની અંદર જેમ 1 વર્ષ 2 વર્ષ એટલે જે સત્યવતી ને એમ કે તમે સંતાન પ્રાપ્તિ ઉપર થોડુંક ધ્યાન રાખજો. ઓલા લોકો જેમાં કોશિશને એમાં ચાલુ હોય ને ત્યાં થાય એવું કે રોગને લીધે જે વિચિત્ર વીર્ય હોય એનું દેહ પડી જાય, જે શરીર હોય એનો અંત થઈ જાય. એટલે થાય એવું કે હસ્તિનાપુરની ગાદીનો વારસદાર કોઈ ન વધે, જે વિચિત્ર વીર્ય આનો અંત થઈ જાય, શરીર શાંત થઈ જાય બીમારીને લીધે. હવે 2 નારી હોય અંબા અને અંબાલિકા, સામે જે ભીષ્મ વિધા હોય એટલે જે સત્યવતી હોય ને એ બોલાવે ત્રણેયને એને એમ કે આપણે ઇતિહાસની અંદર ઘણી વખત એવું થયેલું છે કે જ્યારે કોઈ ભાઈનો અંત થાય અને બીજો કોઈ વ્યક્તિ ન હોય ત્યારે એવું થાય કે જે ઓલી રાણી હોય ને એના લગ્ન બીજા ભાઈ હારે થાય અને એનો જે બાળક હોય ને એ આપણે હસ્તિનાપુરનો જે ગાદી હોય એ સંભાળી શકે. એટલે ભીષ્મને પાછું કે હવે કોઈ ઓપ્શન નથી, તું આ 2 હારે લગ્ન કર અને સંતાન પ્રાપ્તિ થાય તો જે વાહેલો જે પેઢી હોય એ આગળ હાલે. ભીષ્મ કે કોઈ વસ્તુ નથી થઈ શકે, તમારી પાસે કોઈ બીજા ઓપ્શન હોય તો એનો ઉપયોગ કરો. આ કે તો બીજો તો એક જ ઓપ્શન છે કે મારો હજી એક દીકરો છે, એને અહીંયા બોલાવ્યા. એટલે ભીષ્મ કે કોણ દીકરો? એ કે મહર્ષિ વેદવ્યાસનું નામ સાંભળ્યું છે? એ કે હા. એ કે જે ઋષિ મુનિ જે બતાવે છે બહુ મોટા મહર્ષિ વેદવ્યાસ કે જેણે આખી મહાભારત લખેલી બતાવે, એ કે એ મારા દીકરા છે. કે આ વાત ક્યારે કરી નહોતી, કે એમાં એવું હતું આખી ગુપ્ત રહસ્યની વાત હતી, હું અત્યારે તને આખી જે મારી કથા છે એ કહું.
એવું બતાવે છે કે જે સત્યવતી હોય ને એના હોતે જે જન્મ હોય ને એ જન્મ નોર્મલ રીતે ન થયો હોય, કે બે વ્યક્તિના લગ્ન પછી જે જન્મ હતા ને આવી રીતે ન થયો હોય. જેના પિતા હોય ને આપણે નદીની અંદર માછીમાર તરીકેનું કામ કરતા હોય અને એમાંથી એને એક માછલી મેળવી હોય. માછલીનું જ્યારે અંત કરીને કાપવાનું ચાલુ કરે ને તેમાંથી એક નારીની ઉત્પત્તિ થઈ હોય અને એના લીધે જે શરીર હોય ને એમાંથી બહુ દુર્ગંધ આવતી હોય. એક માછલીમાંથી આવતી ને એટલે એવું કહેવાતું હોય કે એનું જે નામ છે મત્સ્યગંધા તરીકે ઓળખાતું હોય. પણ શરીરમાં એટલી દુર્ગંધ હોય કે કોઈ વ્યક્તિ નાના હોય ત્યારથી એની બાજુ રમવાય ટ્રાય ન કરતી હોય. એટલે પોતે કેવું થાય જેમ જેમ ધીમે ધીમે મોટી થાય ને એ રીતે એને હુડકી હકાવવાનું ચાલુ કર્યું હોય. એટલે નદી કિનારે જાય અને બોટની અંદર બે ને હુડકીમાંથી કોઈ એક સાઈડથી મુસાફર આવે ને અને બોટની અંદર બેહારે ને બીજી બાજુ લઈ જાય ને એને જે કે ધનબળ ભેગું થાય એનાથી પોતાની આજીવિકા હકતી હોય. પણ થાય એવું કાલાંતર યુગની અંદર એક એવો સમય આવે કે એ હોડકીની નજીક આજુબાજુ પરાશય નામના ઋષિ આવે. પરાશય ઋષિ એટલે તમે ઇતિહાસની અંદર જોવા જાઓ ને તો બહુ મોટા તપસ્વી ઋષિ બતાવે કે જેને જ્યોતિષશાસ્ત્રનું અને સામથર્યનું બહુ સારું એવું જ્ઞાન હોય. એટલે આ જે બહુ બધા જ્ઞાની વ્યક્તિ હોય એ નદી પાસે જાય અને જે હુડકી હોય આની ઉપર બેસે અને સામેના કાંઠે જવાનું થાય ને તો એને એવો ખ્યાલ આવે સંકલ્પ શક્તિથી દ્રવ્ય દ્રષ્ટિથી કે અત્યારનો જે સમય હાલી રહ્યો છે આ સમયના આધારે જો અત્યારે કોઈ બે વ્યક્તિ વચ્ચે સમાગમ થાય અને એ બે વ્યક્તિથી જો બાળક જે હોય ગર્ભની અંદર ધારણ તેની બાળકનો જન્મ થાય તો વિશ્વની અંદર બહુ તેજસ્વી આત્મા આવી શકે એમ છે. અને જો આપણી પાસેથી જો કોઈ બાળકનો જન્મ થાય તો એ એવું થઈ શકે કે ઇતિહાસની અંદર એક આપણું નામે વ્યવસ્થિત રીતે રહીએ, એના સિવાય આપણે એનો જે ઉછેર છે ને વ્યવસ્થિત રીતે કરી શકીએ. પણ કે તો આજુબાજુ નારી ક્યાં હોય, નારી વગર તો સમાગમ થઈ ન હોય. એટલે સામે જે નારી હોય ને એને એમ કે હું મારી ઈચ્છા એવી જતાવું છું કે આપણે બે વચ્ચે સમાગમ થઈને એક બાળકની ઉત્પત્તિ કરીએ. એટલે ઓલી એમ કે જો પહેલી વાત તો એ છે કે હું કુંવારી કન્યા છું. એટલે ખાલી આવા કર્મ માટે તમને કોઈ પણ વ્યક્તિ મળી જાય તો ગમે તમે મોટી કોઈ પણ રાજકુંવારી પાસે જાઓ ને તમારું એટલું બધું નામ છે કે કોઈ પણ વ્યક્તિ તૈયાર થઈ જાય. એટલે આ કે જે સમય છે ને મારે પાસે એટલો નથી. જે જ્યોતિષના જે ચક્ર છે એવું છે કે આજની રાત જ આની માટે છે. એટલે ઓલા કે તો એમાંથી મને શું ફાયદો? સીધી વાત છે, તમે તો આવશો, બાળકનો જન્મ થાય પછી બાળકને તમે લઈને વયા જાઓ કે આ બાળકને મારી રીતે લઈને વયા જાય, એને નાનપણથી ઉછેરીને મોટો કરી અને બહુ મોટો મહાન વિદ્વાન બનાવી કે તો આનાથી મને શું ફાયદો થાય? આ કે તું માગે તમ તારે, મારી પાસે તપસ્યા એટલી છે તું જે વસ્તુ માગે ને એનો તને સોલ્યુશન થાય. એ કે પહેલી વસ્તુ હોય જા લગન હું મારી તરફથી ઈચ્છા ન કરું ને તા લગન કોઈને વાતની ખબર ન પડવી જોઈએ. કારણ કે તો પછી મૃત્યુલોકની અંદર ઓલા ન કે મારું માન સન્માનનું આગળ જતાં મારે વિવાહનો સમય આવે તો આ વસ્તુ મને આગળ જતાં નડી શકે. લાગે તો એની માટે તેવું થાય કે જે આપણે કર્મ કરતા હોય ત્યારે કોઈ વ્યક્તિ જોઈ ન હોય એટલે કામ કરવું એનું ધનબળ જે પોતાની સામથર્ય હોય સામથર્યથી એક હાથમાં ધનુષની ઉત્પત્તિ કરે, બીજા હાથમાં બાણની ઉત્પત્તિ કરે ને એવું કહેવાય છે કે પહેલા વરદાનનો ઉપયોગ થાય કે આભા મંડળની અંદર બાણ છોડે ને તો આપણે નથી કહેતા સવારમાં ઉઠતા જે ઇન્દ્ર જે આપણે ધનુષ બતાવે, જે ધુમ્મસ બતાવે, આ ધુમ્મસનું પ્રાગટ્ય ત્યાંથી થાય. એની સિવાય ઇતિહાસની અંદર એવું કહેવાય છે કે ક્યારે ધુમ્મસ નામની વસ્તુ જ નહોતી. જે આપણે નથી કહેતા ફોગ નામનું વાતાવરણ, આ વાતાવરણ ત્યારથી ઉત્પત્તિ થાય કે સવારના સમયનું આખું વાતાવરણ કરી નાખે કે કોઈ પણ વ્યક્તિને કોઈ વસ્તુ દેખાય જ નહીં. પછી બીજી વસ્તુ આ કે આ તો તમે મારી માન મર્યાદા આ છુપાવી, પછી જે મારું શરીર છે એ એમનેમ રહેવું જોઈએ. એટલે કે સારું હાલો વરદાનની અંદર કે જેવી રીતે કોઈ કુંવારી નારીનું જેવું શરીર હોય ને એવું તારું શરીર રહે બાળકના જન્મ દીધા પછી હોતે અને એની માટે તને કોઈ પણ પ્રકારનો દુખાવો કે પ્રસૂતિનો કોઈ વસ્તુ નહીં થાય. આ કે સારું આ તો એવું થયું કે પહેલાં હતું એવું ને એવું મળ્યું. હવે આની સિવાય ત્રીજું કંઈક વરદાનમાં એ કે ત્રીજું શું જોતું કે મારા શરીરની અંદર બહુ દુર્ગંધ આવે છે, આનું કંઈક સોલ્યુશન કરી દો. આ કે જે ત્રીજું વરદાન તમારે જે મત્સ્યગંધા છે એમાંથી સત્યવતીનું જે આખું રૂપાંતર છે આ રીતે થાય કે પછીથી એના જે શરીર હોય એટલું સુગંધિત ખેલાઈ જાય કે આપણે નથી કહેતા શાંતનું રાજા હોય એની અંદર મોહિત થઈ જાય, સુગંધને લીધે થઈ જાય. એ કે આવું મારું જીવન થાય. એ કે આવી રીતે અમારા તરફથી જે બાળકની ઉત્પત્તિ થાય ને આ વ્યાસની ઉત્પત્તિ થાય. પછી જે વ્યાસ હોય ને ધીમે ધીમે ખાલી થોડોક જ મોટો થાય ને તો ઓલા ઋષિમુનિ આવ્યા હોય પરાશર ઋષિ એને લઈ જાય ને પછીથી એને ધ્યાનસ્થની અંદર સ્થિર કર્યા હોય અને પછીથી તો એની ઘણી ઉંમર થઈ ગઈ હોય અને અત્યારે કોઈ પણ જગ્યાએ સ્થિર રહી છે. હારવેરી દીકરા તરીકે એને મને કીધું હતું કે માતા હું અત્યારે જાઉં છું પણ તમારા આખા જીવનમાં જ્યારે તમને એમ થાય કે તમારે મારી જરૂર છે ખાલી એક સંકલ્પ કરજો, હું આખા વિશ્વની અંદર ગમે ત્યાં છો ને ત્યાંથી તમારા પાસે આવીને ઊભો રહી જાય. એટલે જે માતા હોય જે સત્યવતી બતાવે એમ કે અત્યારે વેદવ્યાસની જરૂર છે, એ મારો એક બાળક છે, જો એ ઈચ્છા ધારે ને તો આ બે વ્યક્તિને સંતાન પ્રાપ્તિનું સુખ આપી શકે અને જે હસ્તિનાપુરની ગાદી છે એને રાજકુમાર મળી શકે. એ કે તો એને બોલાવો એટલે ખાલી એક જ સેકન્ડની અંદર સંકલ્પ કરે ને એવું કહેવાય છે કે જે વેદવ્યાસ હતા ને એટલા દૂર હતા કે જો કોઈ વ્યક્તિ ઘોડે સવારી કરીને ત્યાંથી નીકળે તો કંઈક અઠવાડિયા કે અમુક લાંબો એવો સમય લાગે કે 24 કલાક સુધી ઘોડો દોડી ગયો ને તો અહીંયા પૂગે. એવું કહેવાય છે કે કંઈક અમુક જ ક્ષણની અંદર વેદવ્યાસ મુનિ હોય ને અહીંયા પૂગી જાય છે. એના બાહો એના જે તબ્બળ હતા તબ્બળને લીધે આવીને પૂગી જાય ને એમ કે બોલો માતા કયા કારણને લીધે તમે મને બોલાવ્યો. એટલે પછી જે આખી કથા હોય એમ કે અત્યારે અંબાલિકા નામની જે આપણે બે રાણી છે એને અત્યારે સંતાન પ્રાપ્તિની જરૂર છે ને એક જે હસબન્ડ તરીકે છે એનો અંત થઈ ગયું છે, ભીષ્મ રાજી થતો નથી, તો તું કોઈ તારા દુઆ આશીર્વાદ દે. મને એવો ખ્યાલ છે તારી પાસે એટલું સામથર્ય છે કે ખાલી તારા એક સ્પર્શ માત્રથી આ વ્યક્તિ ગર્ભવતી થઈ શકે.
એટલે કે તો જો એની માટે છે ને અત્યારનો સમય બરોબર નથી. જે મારું શરીરનું જે તેજ છે ને એ એવું છે કે તપસ્યાના લીધે બહુ ખરાબ થઈ ગયેલું છે. જે મારું રૂપરંગ છે બહુ ખરાબ છે. એટલે કામ કરો તમે મને અમુક સમયનો ટાઈમ આપો. એટલા વર્ષ પછી હું અહીંયા આવું અને પછી ખાલી શરીરનો એક સ્પર્શ કરીને તો તેનો જે ગર્ભ છે એ ધારણ કરી લે. એટલે ઓલા કે એટલો બધો સમય નથી, કારણ કે મેં જોયું છે ટાઈમ જે છે ને એમાં આ ધર્મની અંદર આ જે રાજ્ય છે ને એની પર એક પછી એક નોખી આફતો આવે જ રાખી છે. એટલે કે એવું કાંઈ નહીં, તારથી થતું હોય તો આજને જ કરી દે. આ કે વાંધો નહીં, તો ખાલી કામ કરો. જે બે નારી છે ને હું એક રૂમની અંદર ધ્યાનસ્થાનની અંદર સ્થિર થાઉં છું. તમારે ખાલી એક કામ કરો, નારીને મૂકવાનું, ત્યાં જેનું ખાલી એને હું નજર કરીને એટલે ગર્ભને ધારણ કરી લે. એની સિવાય તમારે બીજું કાંઈ કરવાની જરૂર નથી. અમુક શાસ્ત્રોની અંદર એવું હોતે લખાણ છે કે ખાલી સ્પર્શ કરી નાખે છે. અમુક શાસ્ત્રોની અંદર એવું હોતે લખાણ છે કે એમાં એવી કન્ડિશન રાખેલી હોય કે નારીને ત્યાં વસ્ત્રવિહીન થઈને જવાનું હોય. ત્યાં જઈને જાય ને આ લોકો ખાલી એને સામું નજર કરે ને તો વ્યક્તિ ગર્ભની અંદર ધારણ કરી નાખે. આપણે માન મર્યાદાના આધારે કોઈ પણ એક ઉદાહરણ લઈને હાલી શકીએ. પછી જે પહેલી જે બેન હોય એ ત્યાં જાય અને એવું કહેવાય છે કે જે આનું રૂપ હોય, રૂપ જોઈ જાય આપણે એવું કહેવાય છે કે એનું રૂપ એટલું ભયંકર રૂપ બતાવે. મોટા મોટા લાંબા વર્ષોથી ત્યાં રહેલા હોય એટલે બાળ જટા વધારેલી હોય. એટલે ઓલો વ્યક્તિ જે નારી હોય ને એની સામું જોઈ ને અને એટલી ભયભીત થઈ જાય કે પોતાની આંખ બંધ કરી દે. આંખ બંધ કરે ને અને ખાલી આ વ્યક્તિને સામું જોવે એટલે ઓલા જે ગર્ભ હોય તો ધારણ થઈ જાય. પણ બહાર જાય ને અને જે સત્યવતી એને એમ કે પેલી જે રાણી હતી તો બરોબર હતી, પણ એને થયું અને એની આંખ બંધ કરી દીધી. એટલે એના ગર્ભની અંદર જે બાળક ગયો છે ને છે તો તેજસ્વી, પણ પ્રોબ્લેમ એ છે કે વ્યક્તિ છે ને અંધ થાય. એનો જે જન્મ થાય ને ત્યારથી જ અંધીન થાય. એટલે કે વાંધો નહીં, જે બીજી નારીઓ એને મોકલે. એવું કહેવાય છે કે એવી કન્ડિશન રાખેલી હોય કે વસ્ત્રવિહીન થઈને જવાનું. એટલે એવું કહેવાય છે કે નારી હોય ને પોતાના આખા શરીર પર રાખ ચોપડીને જાય. રાખ ચોપડીને જાય ને ત્યાં જાય ને ઓલા વ્યક્તિ ખાલી નજર કરે ને એટલે ઓલા કે ગર્ભધારણ થઈ ગયું, તમે વયા જાય. પછી જે રાણી હોય સત્યવતી એને એમ કે આ જે રાખ ચોપડીને આવી હતી ને એના લીધે જે બાળક થાય ને તેજસ્વીને બધી રીતે બરોબર થાય. પણ એક આપણે નથી કહેતા પીળા કલરનો રોગ, એક પ્રકારનો પાંડુ રોગી થાય. ત્યારથી વ્યક્તિનો જે જન્મ થાય એને પાંડુ રાજા કહેવાય છે. એક રોગિષ્ઠ વ્યક્તિ થાય. હવે થયું એવું આ બે નારી સિવાયની એક દાસી હોતે હોય. દાસીને હોતે ને કીધું કે ભાઈ અમે બે જાય છે, અમને બીક ન લાગે એટલે તું હોતે ને ભેગી હેલ ને. એટલે દાસી હોતે ત્યાંથી જ એટલે જે ઋષિમુનિ હોય ને એની નજર દાસી માથે પડે અને એ એકદમ વ્યવસ્થિત રીતે સમજેલી રીતે ત્યાંથી ગયું. એટલે જે સત્યવતી ને એમ કે ઓલા બે બાળકનું જે થાય આજે ત્રીજો બાળક છે ને એને એક રાજકુમારની રીતે ઉછેરીને મોટો કરજે. આ જે છે ને એ ખુદ ધર્મરાજ સ્વરૂપે આવી છે. અને એવું કહેવાય છે કે એના ગર્ભમાંથી વિદુરનો જન્મ થાય. કે જે આખે એવું કહેવાય છે કે હસ્તિનાપુરની ગાદી ઉપર ભલે કોઈ પણ વ્યક્તિ રાજ કરતો હોય કે ખુદ ભીષ્મ હોત બાજુમાં ઊભા હોય સેનાપતિ જઈને, પણ જાલગનની હસ્તિનાપુરની નજીક સુધી વિદુર મંત્રી તરીકે બેઠા હતા. તાલગન એની ઉપર કોઈ આંચ નહોતી આવી કે છેલ્લે જ્યારે આપણે યુદ્ધની અંદર એવું જોવા આવે કે જ્યારે વિદુરજી ત્યાંથી નીકળીને અને રાજ્યની બહાર વયા જાય ને ત્યારે ભીષ્મ એમ કહી દે કે આ તારાથી ભૂલ થઈ ગઈ. વિદુરને એક નહોતા જવા દેવા જ્યારે દુર્યોધનને સમજણ દેતા હોય. એટલે એટલા મોટા ધર્માત્મા આવે. તો ધર્માત્મા હોતે મૃત્યુ લોકો ઉપર કઈ રીતે આવ્યા હતા એનું એક આખું એવું જીવન ચરિત્ર બતાવે એને ઇતિહાસની અંદર. કે એક વખત એવું થયું હોય કે ઇતિહાસની અંદર એક ઋષિમુનિ હોય. હવે જે ઋષિમુનિ હોય ને ધ્યાનસ્થની અંદર સ્થિર થયેલા હોય. તો ધ્યાનસ્થની અંદર સ્થિર થતાં એવું હોય કે પોતે શાંતિથી બેઠા હોય. બેઠા એવું થાય કે મૌન વ્રત લીધેલો હોય. ઋષિનું નામ હોય માંડવ્ય તરીકેનું નામ આખું જીવન ચરિત્ર લખાયેલું બતાવે છે કે માંડવ્ય ઋષિ ધ્યાનસ્થની અંદર સ્થિર હોય. એમાં એને એવું મૌન વ્રત લીધેલો હોય કે ક્યારે કોઈ એરે કઈ વ્યક્તિની કે વાતચીત નહીં કરવાની. એમાં 2-3 ચોર આવે, આજુબાજુના રાજા હોય જ્યાંથી રાજપાટમાંથી કંઈ ચોરી કરી નીકળે ત્યાં આવે ને એમ કે ત્યાં કઈ જગ્યાએ હંતાઈ જાવ. એટલે આ તો કાંઈ બોલે નહીં, શાંતિથી મૌન વ્રત પાળીને બેઠા હોય. તો એક ઝૂંપડી જેવું બતાવે, ત્યાં જઈને ઓલા જે ચોરો હોય ને ત્યાં જઈને હંતાઈ જાય. પછી જે સૈનિકો એ ગોતતા આવે ત્યાં જઈને એમ કે અહીંથી કોઈ વ્યક્તિને આવતા જતા જોયા હતા. ઓલા વ્યક્તિનું મૌન વ્રત હોય, આ કાંઈ બોલે નહીં. એટલે જે ઓલા વ્યક્તિ હોય ને એમ કે ભલે આ કાંઈ ન બોલે, આપણે ગોતવાનું ચાલુ કરે તેના જ ઘરમાંથી ઓલા જે ઘરેણા હોય નહીં મળે ને ઓલા ચોર હોતે મળે. એટલે બધી વાત જે હોય એ રાજાને કરે. રાજાને એમ કે એટલે બોલાવો બધાને. એટલે બધાને ચોરને બોલાવે, ઓલા વ્યક્તિને બોલાવે. જે માંડવ્ય ઋષિ હોય આને તેડી લાવીને એમ કે આ તું બોલ્યો નથી ને એટલે આનું ફળ તમને બધાને સોળીએ ચડાવી દે. એટલે સોળીએ ચડાવી દેવાનો મતલબ આમાં એ રીતનું આખું લખાણ આવે છે કે સોળી એટલે ઓલું ને આપણે જે ફાંસીની સજા કહીએ છીએ ને એ રીતની નહીં. તમે જો કે ફોટો જોઈએ તો ઓલા જીસસ ક્રાઇસ્ટને બોલાવે, 2 હાથમાં ખીલ્લી ખોડીને આપણે ક્રોસના આકારમાં એ રીતે આ વ્યક્તિને બાંધે કે 2 હાથમાં ખીલ્લી ખોડે, 2 પગમાં ખીલ્લી ખોડે અને વ્યક્તિને લટકાવીને રાખે. અને એમાં એ રીતનું મૃત્યુ થતું બતાવે. જો કોઈ પણ વ્યક્તિને જો આ રીતની સજા ને ઇતિહાસમાં પહેલાંથી એ રીતનું મૃત્યુ હોય કે એને ખાવાનું પીવાનું એવું કે દેવાનું ન હોય, જે શરીરમાં એમાંથી બ્લડ નીકળે રાખે. અને ધીમે ધીમે જે પોતાનું શરીરનું વજન હોય 2 હાથને પગ ઉપર હોય તો એક રીતનો વ્યક્તિ થાકી જાય. થાકને આધારે શરીરમાંથી એટલું લોહી નીકળે ને એના આધારે વ્યક્તિનો અંત થાય. આવી રીતની એક સજા હોય. આ રીતના ઓલા 4 જે ચોર હોય એના જે માંડવ્ય ઋષિ હોય એને આ રીતની સજા આપે. પછી 4 ચોરને સમયને આધારે તો એ તો એનો અંત થઈ જાય. પણ જો માંડવ્ય ઋષિ હોય ને ઘણા ટાઈમ સુધી એમનેમ જીવન રહે, એના ઘણા દિવસો વયા જાય તો તેને શરીરમાંથી પ્રાણ ન નીકળે. એટલે જે ઓલા વ્યક્તિ હોય એ પાછા રાજા પાસે એમ કે આવું કંઈક થઈ ગયું છે, વ્યક્તિ કોઈ અલગ જ છે. એટલે રાજા કે તો આપણે કંઈક બહુ મોટી ભૂલ નથી થઈ ગઈ ને કે કામ કરો એ વ્યક્તિને બેઠા ઉતારો.
અને આવીને એને જ્યારે એને જે રાજપાટ છે એને બધી સુખ સુવિધા આપો, અને એવું લાગે છે કે બોલી ન થકતા તો સમયના આધારે જ્યારે બોલશે ને ત્યારે આપણે બધી વાત જાણી લેવું. એટલે ઓલા નેઠા ઉતારે, સમયના આધારે જ્યારે એનું મૌન વ્રત પૂરું થાય ત્યારે બધું પૂછે, રાજાને ખબર પડે કે મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ, માફી માંગે છે, કે જે થતું હતું થઈ ગયું, તમે તમારા જીવનમાં આગળ વયા જાઓ. પણ થાય જવું એટલે જે ખીલ ખૂતાડેલી હોય ને, જે સૂળ ખૂતાડેલું હોય, એ સૂળના આધારે એનો જે હાથ હોય ને સતત એનો જે જીવનનો અંત થાય ને ત્યાં સુધી દર્દનાકથી ભોગવે રાખે. પછી થાય એવું છે માંડવી ઋષિઓનો અંત થાય, પરલોકગામી થાય. એટલે એવું કહેવાય છે કે અહીંયા ધર્મરાજ બેઠા હોય. ધર્મરાજના બે રીતના લખાણ બતાવે, એક ઓલા યમરાજનું હોતે ઘણી વખત લખાણ બતાવે કે ધર્મરાજ વ્યક્તિ બતાવે. બે વ્યક્તિ એક છે કે અલગ છે, અલગ અલગ શાસ્ત્રોમાં અલગ અલગ રીતના લખાણ છે. આપણે ધર્મરાજ શબ્દ હાલીએ. એટલે વ્યક્તિ ત્યાં બેઠા હોય છે, માંડવી ઋષિઓની પૂછે એ કે મેં મારા જીવનમાં એવા કયા અકર્મો કર્યા હતા જેના લીધે મારા હાથની અંદર કીલ ખૂતાડવામાં આવી, અને આખી જિંદગી આ જે બળતળ છે આ લીધી રહી કે છેલ્લે મારો અંત થયો. ભલે છેલ્લે મને પરમાત્મા તત્વ મળ્યા, પણ આવું શું કામ? એટલે જે ઓલા વ્યક્તિ હોય ઓલા નો કે ચિત્રગુપ્ત આખી ચોપડે ખોલાવો, વ્યક્તિનો ભાઈનો હિસાબ કાઢો, સ્ટેટમેન્ટ કાઢો કેટલું બાકી ઉપરનો હિસાબ છે. આખો હિસાબ કાઢીને કે ભાઈ એટલા શરીર પહેલાં એક એવી મધમાખી હોય ને રમતી રમતી આવી ને ત્યારે તારી ઉંમર કંઈક 12 કે 13 વર્ષની 14 વર્ષની બતાવે એટલી હોય ને, તારા હાથમાં કાંટો હોય, કાંટો લઈને મધમાખીની અંદર મેરો હોય, અને એ વ્યક્તિ થોડો ટાઈમ તડપીને અને એનો જે હોય શરીર હોય એ અંત થઈ ગયો હોય. એટલે જે કર્મ છે ને કર્મનું ફળ તને અત્યારે મળ્યું હતું, કે જે મધમાખીના જેમ ઓલા કાંટો ખોતેલો હતો ને એમાં અમુક જ શરીરની અંદર હતો. એટલે તારા બે હાથમાં એ સૂળ ખૂતાડેલી હતી, અને તારા આખું જીવન આ રીતે બળાત્રાની અંદર કાઢવું પડ્યું હતું. એટલે આ કે લે આ તો ખોટું કહેવાય ને, હું ત્યારે તો નાનો હતો, મને થોડી એવી કંઈ ખબર હતી કે આવો કોઈ કર્મ કરવાથી આવો બોટો ફળ મળે. આ તમારા જે ચોપડા છે હિસાબ છે ને નીતિ નિયમો બધા ખોટા છે, આજ ત્યાં બધા નીતિ નિયમો ફેરવી નાખો. હા કે જોભાઈ એમ કંઈ ફરે નહીં, કે તારે આજકાલની વસ્તુ નથી, આ યુગોથી આવેલા હશે ને કેટલા હાથમાં આવે છે. હા તમે બહુ મહાન ઋષિ છો, સારા વ્યક્તિ છો, માન સન્માનના આધારે પરમાત્માના દરબારમાં એટલે તમને બોલવાનો સમય મેળવો છે. બાકી અહીંયા કોઈની ઓલા નથી કહેતા, દલીલો સાંભળવામાં નથી આવતી. આ મૃત્યુલોકની કોર્ટ કચેરી છે કે જ્યાં વકીલ આવીને કાળા કોટ પહેરીને પોતાની વાત કરીએ, કે બાકી પરમાત્માના દરબારમાં ત્યાં કોઈ વકીલાત હાલતી નથી, ત્યાં કોઈ જજ હોતા નથી, ત્યાં કોઈ વ્યક્તિ ગુનેગાર પોતાના વાત કરવાનો હોતે સમય નથી મળતો, ત્યાં સીધી સજા આવે. કે અહીંયા આવું છે લાગે તો હોતે મને આ વસ્તુ બરોબર નથી લાગતી, હું મારા સામથાનનો ઉપયોગ કરું છું, તને શ્રાપ આપું છું કે જા મૃત્યુલોકમાં જા. અને કોઈ નાના આમથા વંશની અંદર તારો જન્મ થાય, કોલા નથી કહેતા કે જે એ સમયની અંદર એને પછી જે જન્મ બતાવે ને દાસીના સંતાન તરીકે બતાવે, એટલે જે વિદુરના રૂપમાં થાય. પણ ઓલા વ્યક્તિને હોતે ને ખબર હોય કે ભાઈ આપણે ભૂલ વગરનો શ્રાપ છે, પણ મૃત્યુલોકમાં જવાનો સમય મળ્યો છે. અને મેં કૃષ્ણ અવતારની અંદર સમય મળ્યો છે કે જ્યારે કૃષ્ણ ભગવાન ખુદ મૃત્યુલોકમાં આવે છે, તો ભલે ને તમ તાર આપણા ઘરે આવીને ઓલા નથી કહેતા કે ભાઈ નાની એમથી ભાજી ખાધી કે ભાઈ કેળાની સાયલ હોતે ને ખાવા માટે પરમાત્મા આવતા હતા, એની માટે મૃત્યુલોકમાં જવામાં ખોટ શું છે? એટલે પોતે નક્કી કરે કે ભાઈ વાંધો નહીં મૃત્યુલોકની અંદર જાય. પછી જે એવી રીતની કથા કહેવાય છે કે ઘણા વ્યક્તિનો સવાલ હતો કે તો આ વ્યક્તિએ વાત કરીને એવું કહેવાય છે કે માંડવીય ઋષિ ત્યારથી એવું કહે છે કે હવેથી હું મૃત્યુલોકના નીતિ નિયમોમાં હું ફેરફાર કરું છું કે કોઈ પણ વ્યક્તિ 14 વર્ષને પહેલાં જો કોઈ પણ અકર્મ કરતો હોય તેનું ફળ એને ન લાગે, એમ કે ત્યાંથી નીકળી જાય. શાસ્ત્ર પુરાણની અંદર ઘણી જગ્યાએ એવું લખાણ છે. તો અમુક વ્યક્તિઓ સવાલ કર્યો હતો કે આ વ્યક્તિ કેટલા ટકા વાત સાચી કહેવાય કે ભાઈ નાની ઉંમરની અંદર કર્મ કરેલું જે ફળ હોય ભોગવવું પડે કે ન પડે, ભોગવવું પડે તો કેટલા હદ સુધી ભોગવવું પડે. તો સમજેલા વ્યક્તિઓનો મત છે કે પહેલી વાત તો એ ઉંમર એ કંઈ લેવા દેવા નથી, કારણ કે 2 વર્ષનો વ્યક્તિ 5 વર્ષ 25 વર્ષનો વ્યક્તિ જો કોઈ વ્યક્તિ માનસિક રીતે અસ્થિર હોય તો એવું થઈ ગયું કે એને ખ્યાલ નથી ને એનાથી અકર્મ થઈ ગયું છે. અથવા તો એવું છે કે વ્યક્તિ હાજો સમજેલો છે પણ ઓલા નથી કહેતા કે ગાડી આપીને જતા ને અચાનક સ્લીપ ખાઈ દઈને બીજા વ્યક્તિને હટી ગઈ, ક્યારેક ભૂલથી કોઈ કર્મ થયું. એ રીતે નાનપણની અંદર અજ્ઞાન અવસ્થાની અંદર પોતાને ખ્યાલ નહોતા ને અકર્મ થઈ ગયા. આવા જેટલા કર્મ છે આને કેટેગરીમાં રાખવામાં આવ્યા છે કે અજ્ઞાન અવસ્થામાં થયેલા કર્મ, હકીકત એને ખ્યાલ નહોતા થયા હતા કર્મ. કે કોઈ 1 વર્ષનું બાળક છે કે એનાથી કોઈ વ્યક્તિને લાફો મરાઈ ગયો, આવા કોઈ કર્મ. કે નહીં એનામાં તો નથી કહેતા કે પેશાબ પાણી કરતા તો એના માતા પિતાને એની ઉપર પ્રેશર આવે છે, એને સાફ સફાઈ કરવું પડે છે, એને દુઃખ થાય છે. તો આ વ્યક્તિનું ફળ શું? તો આ વ્યક્તિનું ફળ એવું લખાયેલું છે કે જ્યારે કોઈ વ્યક્તિ આવા કર્મો કરે છે કે જેની માટે પોતાને જ ખ્યાલ નથી કે આ કર્મ થાય છે, તો જ્યારે વ્યક્તિના ફળ ભોગવે ને ત્યારે હોતે એવું થાય કે વ્યક્તિ ફળ ભોગવી લે તો એને ખ્યાલ ન આવે કે આપણા તે ફળ ભોગવાઈ ગયું. કોઈક સવાલ પૂછે કે એવું કેમ? એવું એ રીતે કે ધારો કે તમે હાંજે હોતા છો ને એક સાથે હાથમાં પગમાં દુખવાનું ચાલુ થયું, આખરે થોડો ઘણો દુખાવ રહ્યો ને હવાર ઉઠ્યો થોડોક એમ થયો કે કંઈક થાય છે, બીજા દિવસે રેડી થઈ ગયું. કે હાંજે ઉઠે ને તમને તાવ આવ્યો, આખરે તાવ જેવો આવ્યો, પડફડિયા માર્યા, હવાર ઉઠે ને રેડી થઈ ગયું. એટલે કેવા છે કે એવા ફળ ભોગવા કે જે તમે ફળે ભોગવી લીધા, તમને એની ઉપર કોઈ દુઃખ ન થયું અને તમારું જીવન સારું થયું. ઘણી વખત એવું થાય કે ક્યારેક કોઈ દુઃખ ભર્યું કર્મનું ફળ તમે રાજી ખુશીથી ભોગવતા હોય તો તમે એમાં દુઃખી ન હો, તમે ખુશી હો. એને બહુ જગતું જાણતું એક ઉદાહરણ જોયું તો આખા વિશ્વની એક નારી આ ફળ ભોગવેલું હોય કે જ્યારે એ લોકો આપણે ગર્ભધારણ કરીને જ્યારે એનો સમય આવે અને ત્યારે પ્રસૂતિનો આવે ત્યારે જે દુઃખ હોય દુઃખી રીતનું થયું હોય કે વ્યક્તિ રાજીથી દુઃખ થયા હોય. એટલે આ એના કર્મના ફળ છે. પછીની જે આપણે આગળની કથા છે એ આપણે આવનારા સત્સંગની અંદર કહેવું, અને જ્યારે એમ થાય કે કરી છૂટવું છે ત્યારે ગુરુના કયા મારે મન જે છે એને સ્મરણની અંદર લગાડજો. બોલો સદગુરુદેવની જય.